નમસ્કાર, હું છું દિવ્યા અકબરી. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અરવલ્લી જિલ્લાના ગાબાટ ગામમાં નહેરનું પાણી ખેડૂતની જમીનમાં ફરી વળતા ભારે નુકસાન. વારંવાર પાણી જમીનમાં ભરાઈ જતા ખેડૂતોને ગંભીર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ગાબાટ ઉભરાણ વિસ્તારોમાં વાત્રક જળાશયમાંથી માઇનોર નંબર 3 કેનાલમાં ગેટ ન હોવાથી વારંવાર પાણી જમીનમાં ભરાઈ જતા ખેડૂતોને ગંભીર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અગ્રણી ખેડૂત જીતેન્દ્રભાઈ સુથારે જણાવ્યું કે તેમણે 10 વીઘામાં ઊંચા ભાવનું ઘઉં બિયારણ લાવી વાવણી કરી હતી, પરંતુ નહેરનું પાણી ફરી વળતા પાક બગડ્યો છે. ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલમાં ગેટ ન મૂકતા આ સમસ્યા યથાવત રહેતા સત્વરે ગેટ નાખી વળતર આપવા માંગ ઉઠી છે. નરેશભાઈ ધીરુભાઈ રશિયાના રહેવાસી. હું જીતુ કાકાનું બાગમાં વાવેલ છે, તો 20 મણ ઘઉં વાવેલ છે, તો નુકસાન થયું છે. તો મારા તો આ પાણી છે અને 20 મણ ઘઉં મારા મજૂરી શું મળે? અમે એના માટે આ સરકારને રજૂઆત કરી છે. યોગ્ય વળતર માટે મેં રજૂઆત કરી છે સરકારને. જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી.